આ ખવાય? આ કેટલા દિવસનું વાસી છે? બસ પણ હવે સારું નહીં ખાતું. અવાજ બંધ કરો. અવાજ બંધ કર ને. કેસે હો? શાંતિ? આ શું કરો? ખાવ છો? શું ખાવ છો? જોવા દો. આ ખવાય? આ કેટલા દિવસનું વાસી છે? કોણે આપ્યું? ક્યાંથી લાવ્યા? બેસું અહીંયા? ક્યાં રહેવાનું તમારે? ક્યાં રહેવાનું? અહીંયા સુવાનું? બધું અહીંયા. જમવાનું? ધર્મશાળામાં જતા રહો. તો અત્યારે આ કેમ ખાવ છો? આ કોઈ જમવાનું ન આપ્યું? જમવું છે તમારે? હાલો જમાડો. શું જમવું? વડાપાવ જમવા છે? સામે વડાપાવ છે. પરિવારમાં કોણ કોણ છે? 4 જણ છે. અહીંયા તો એકલો. અહીંયા એકલો? ગામડે છે? કયું ગામ તમારું? રાજસ્થાન? રાજસ્થાન કયો જિલ્લો? એ નથી ખાવું, રહેવા દો. રાજસ્થાનમાં કયો જિલ્લો? નથી ખબર? તો અહીંયા કઈ રીતે આવ્યા રાજસ્થાનથી? કામ કરવા જાય. તો અત્યારે કામ નથી કરતા? કેમ? શું થયું? શું થયું? બધું બંધ કરી નાખ્યું. કામ બધું બંધ. બધું બંધ કેમ? આ કપડાં કેમ એટલા બધા મેલા છે? નાયા નથી? કેટલા સમયથી? કેટલો સમય થયો નથી નાયા? નામ શું તમારું? નામ તો કયો? કોણ એવું કે? એવું કોણ કે તને ખાવા નહીં આપું એવું? હે? ખાવા નહીં આપું એવું કે? તમે આ ખાતા હતા? કેટલા દિવસ જૂનું છે ખબર છે? આ લગભગ 10 દિવસનું છે. જો સુકાઈ ગયેલું છે. જે મતલબ કોઈએ પશુ પક્ષી માટે જે મૂકેલા હોય ને એમાંથી છે આ. તમે આવું જમો? હે? આવું જમો તમે? આવું જમાય? આવી હાલત કેમ બનાવી છે તમે? હે? તમારું નામ તો કયો મને? નામ તો હોય જ ને. હોય. તમારે કેવું નથી. તમને ખબર બધી પડે છે પણ તમારે કેવું નથી. એવું છે ને? તો કયો ને. કાંઈ નહીં, ચાલો મારી જોડે. હાલો આપણે હારે જ જઈએ ઓલા પણ. હાલો સામાન લઈ લો તમારો. હાલો લઈ લો જે લેવાનું હોય. ગાળું બોલવાની, ગાળું નહીં બોલવાની. બસ હવે હાલો અવાજ બંધ કર ને. ચોપ. હાલો ભાઈ એક બાજુ લઈ લો, જમી લો. હા બરાબર જમી ચાલો. ભૂખ લાગી હવે. ભૂખ લાગી ને? આ ભૂખે લાગી યાર. તો પછી સારું નહીં ખાતું. અવાજ બંધ કરો. આ ઘેરે નું ઉભી રહી તો એક જ કરે નાખી.
તને એમ ખાવા મન નહીં દીધો આ તો આવું દેખાતી હતી ને તો મારા મારનો ઊંધી કરી નાખી સ્ત્રીની સામે અવાજ બસ હવે. બસ પણ હવે સારું નહીં ખાતી અવાજ બંધ કરો અવાજ બંધ કર ને શું કામ મગજમારી કરો છો? ચાલો હાથ ધોઈ નાખો, બે હાથ બંને. ત્યારે અમે લોકો અમદાવાદ હતા અને અમદાવાદથી અમે સરખેજ જઈ રહ્યા હતા અને રસ્તા પર અમને દેખાણા જે એકલા કંઈક ને કંઈક બોલતા હતા અને 8-10 દિવસ જૂની રોટલા જે રોડ પર આપણે કોઈ પશુ પક્ષી માટે મૂકતા હોઈએ છીએ એ પોતે જમતા હતા. પોતે રોડ પર જ રહેતા હોય એવું લાગ્યું તો વાતચીત કરી અને ખરેખર એવું જ હતું. પોતે ઘણા સમયથી બહાર હોય એવું લાગ્યું. નામ તો હાલમાં પણ કીધું નથી અને એકલા કંઈક ને કંઈક બોલ્યા કરે છે. તો અત્યારે એમને કન્વિન્સ કરીને મારી જોડે લીધા છે. તમે લોકો વિડીયોને સંપૂર્ણ જોજો, તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને તમારી આસપાસ પણ કોઈ આવા લોકો હોય તેમના માટે કંઈક ને કંઈક સારું કરવાની કોશિશ કરો. અને જો તમારા થકી નથી પહોંચી શકાય એવું તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર દેખાઈ રહ્યો છે, એના પર તમે અમદાવાદ સરખેજમાં હતા અને સરખેજ સિટી લાઇટ વિસ્તાર પર અમને આ ભાઈ મળેલા જેમનું નામ મહેશભાઈ છે અને પોતે કંઈક કામ કરતા હોય એવું કહેતા હતા. પરંતુ જ્યારે અમને જે કન્ડિશનમાં મળ્યા ત્યારે જોતાં કંઈ લાગ્યું નહીં કે પોતે કામ કરતા હોય અને ઘણા સમયથી નહાયા નહીં હોય અને બહાર ખાવાનું પણ જે વ્યક્તિ ખાઈ રહ્યા હતા કદાચ કોઈ વ્યક્તિ ના ખાય, કોઈ પશુ પણ ના ખાય એવું એ ખાવાનું ખાઈ રહ્યા હતા. જે 5-7 દિવસ જૂની રોટલી હોય એ પોતે ખાઈ રહ્યા હતા ત્યારે. અને ખરેખર ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી જ્યારે અમે એમને પહેલી વાર જોયા ત્યારે. અમે જતા હતા કોઈ બીજા વ્યક્તિ માટે, પરંતુ અમને રસ્તામાં આ વ્યક્તિ દેખાવ્યા તો પછી અમે ત્યાં રોકાણા, એમની જોડે વાતચીત કરી અને લાગ્યું કે નહીં એમના માટે આપણે કંઈક કરવા જેવું છે. તો એમને અમારી જોડે લીધા. પ્રભુ સેવા ફાઉન્ડેશનમાંથી લાલભાઈનો સંપર્ક કર્યો અને લાલભાઈ અમને ખૂબ સારી એવી મહેશભાઈ માટે નવરાવ ધોરાવાની અને રહેવાની વ્યવસ્થા કરાવી આપી છે. અને આગળ લાલભાઈ એમના માટે જ્યાં જગ્યાએ અમને લઈ જવાના છે ત્યાં લઈ જશે અને અમે લોકો અહીંયાથી હવે જઈએ છીએ અમારા બીજા કામ પર, જે અમારે કામ હતું કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે અને ત્યાં પણ લેટ થાય છે. તો એટલા માટે અમે લોકો પછી અહીંથી નીકળીએ છીએ. તમે લોકો બસ આ વિડીયો બનાવવાનો અને વિડીયો મૂકવાનો હેતુ એ જ હોય છે કે લોકોમાં પણ જાગૃતતા આવે, એકબીજા લોકો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય અને એકબીજાના સાથ સપોર્ટથી જ આપણે બીજા લોકોનું સારું કરી શકીએ છીએ. તો મળીએ છીએ આના પછી નવા વિડીયોમાં, નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.